દરરોજ રોટલી ખાઈને ઘણી વખત કંટાળી જવાય છે. એવું લાગે છે કે કંઈક ચટપટું ખાવું જોઈએ. આ જ રોટલીઓને વઘાર આપીને સ્વાદિષ્ટ બનાવી શકાય છે, જે બાળકોને પણ પસંદ આવશે. જેવી રીતે કે રોટલીનો ચેવડો. રોટલીનો ચેવડો બનાવવા માટે આપણને જોઈશે 4-5 રોટલી. જો આ રોટલી 12 કલાક પહેલા બનાવી હોય તો પણ ચાલશે. તેનાથી પહેલા બનાવી હોય તો તેનો ઉપયોગ ન કરો. 1 ડુંગળી, લીલા મરચાં, ધાણા, મીઠો લીમડો, મીઠું, રાઈ અને તેલ. પ્રક્રિયા: સૌથી પહેલા ડુંગળી અને ધાણા બારીકાઈથી સમારી લો. રોટલીના નાના નાના ટુકડા કરો. રોટલીના ટુકડા હાથથી અથવા મિક્સર વડે પણ કરી શકાય છે. આપણે અહીંયા હાથથી કરેલ બારીક ટુકડાનો ઉપયોગ કરીશું. હવે કડાઈમાં થોડું તેલ નાખો અને રાઈને બરાબર રીતે ગરમ થવા દો. ત્યારબાદ તેમાં મીઠો લીમડો નાખો અને પછી ડુંગળી નાખો. ડુંગળી આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. હવે તેમાં મરચું નાખો. હવે મીઠું નાખો. હવે તેમાં રોટલીના નાના નાના કરેલા ટુકડા નાખો અને તેને કડક થાય ત્યાં સુધી સાંતળો. તેને બારીકાઈથી સમારેલ ધાણાથી સજાવો. ખૂબ સરસ! આપણો ચટપટો અને કરકરો રોટલીનો ચેવડો તૈયાર છે. આમ તો આપણે રોટલીમાં શાકભાજી ભરીને સમોસા પણ બનાવી શકીએ છીએ, અથવા રોટલીમાંથી લાડુ પણ બનાવી શકાય છે. આવી વાનગીઓ બાળકોને પણ ખૂબ જ ભાવે છે. તો હવે તમે બનાવી રહ્યા છો ને રોટલીનો ચેવડો?